ડિયર ફ્રેન્ડ, માય નેમ પ્રવીણસિંહ પરમાર, પોલાદપુર હિંમતનગરથી છું અને એક જબરજસ્ત આપણે રિઝલ્ટ મળેલું છે. મુકુંદસિંહ રંગુસિંહ કરીને પોલાદપુર ગામના વતની છે અને જેમને આજથી 1-1.5 મહિના પહેલાં બહુ મોટો પ્રોબ્લેમ, મતલબ કે કોમામાં ગયા હતા. એપ્રોક્સલી કોમા અને પેરાલિસિસ જેવી અસર થઈ ગઈ હતી કે જેમાં આપણે એસ્ટોનિયા 1 કરીને કંપનીની આપણે પ્રોડક્ટ આપેલી છે, જેનું રિઝલ્ટથી માણસ 1થી 15 દિવસની અંદર ચાલતા થઈ ગયા ને આજે સેટિસ્ફાઈડ રીતના ચાલી શકે છે. તો આપણે એમના મોઢે જે રિવ્યૂ લઈશું કે શું કે બરાબર. કાકા, હવે આપણે આ એમના ફાધર છે, મુકુંદસિંહ છે, જેમના પ્રોબ્લેમ થયો હતો. તો કાકા, તમારું શું કહેવું છે આ દવા વિશે? દવા વિશે આપણું કહેવું એ છે કે ભાઈ મોડું બોને જ થાય બોને થઈ ગયું છે, આ દવાથી જ થયું છે એવું આપણને આશા છે. અને પહેલાં કન્ડિશન શું હતી? પહેલાં કન્ડિશન તો કોમા પછી બહાર નીકળે એવી આશા જ નથી. ડૉક્ટરોનું શું કહેવું હતું? તો બધા સુધી પડ્યા કે આ ના પૂછ્યું એમાં કોમામાં રહો. અને એપ્રોક્સ કેટલો ખર્ચો થયો આ તમારા ડૉક્ટરો? લગભગ 2-2.5 લાખ જેવું. 2.5 લાખ રૂપિયા ખર્ચો થયો એમને? અને પછી ડૉક્ટરે એવું કીધું કે ભાઈ તમે ઘેર લઈ જાઓ અને ઘેર લઈ જાઓ સેવા કરો, બસ સેવા કરો એમ. અને મુકેશની હાલત શું હતી? એપ્રોક્સ હાલત ખરાબ જ હતી. ઊભું નથી થવાય, ઝાડ રાખી નાખે, પેશાબ બધું અંદર બધું અંદર જ હતું. એપ્રોક્સ કંઈ કન્ડિશન જ નથી કે એ પોતાનું હાલચાલ કરે. ખાવા પીવાનું બધું બનાવે એ વખત તો કંઈ ખાવાનું બધું કશું જ નતું, એ બધું ખાવાનું બાવાનું બધું ઉતારતું. બરાબર. ખાવાનું બી નરીથી આપતા હતા ને? કંઈ નરીથી આપતા હતા. બરાબર, ઓકે. અત્યારે આપણા ભાઈ બેઠા છે મુકુંદસિંહ. તો કેવું લાગે છે મુકેશ? કમ્પ્લીટ અવાજ બવાજ કમ્પ્લીટ આવી ગયો? અને ચાલવામાં ચાલી શકાય ને હવે? અને એ વખત ઊભા થવાની કન્ડિશન હતી કંઈ? કશું જ નહીં. તો થોડા ચાલીને બતાવશો ઊભા થઈને? હા, ધીરે ધીરે પગથિયા બાજુ, આ બાજુ પગથિયા બાજુ જવાય, આ બાજુ આ બાજુ મૂકા. આપણે પગથિયા ચાલી શકાય, ચડી જવાય છે ને? હા હા, બસ પગથિયા બી ચાલી જવાય. હા બસ, એટલાથી પાછા. હા, બરાબર. હા, આવી જાઓ આ બાજુ. ઓકે. હવે તમે આપણે કઈ કઈ દવા આપી હતી કાકા? બતાવો. તમારી જોડે રાખો. બરાબર. આ દવા શું? 3 દવા શું? આપણી આ એક એસ્ટોનિયાની 3 પ્રોડક્ટ આપી હતી મેં. SBTC જૂથ છે અને આ છે બ્રેન 1 છે, બરાબર. અને આ એક અશ્વા 1 કરીને છે. જે ખાલી 3 જ વસ્તુથી આપણે આ રિઝલ્ટ મળેલ છે કે જે કહી શકાય કે ડૉક્ટરો બહુ બધી દવાઓ આપી હતી ને કાકા? ઘણી દવાઓ, બરાબર. બાટલા બી ચરાયા, દવાઓ બી આપી, એનાથી કોઈ રિફરન્ટ આવતો નહોતો. અને આજે તમને લાઈવ રિઝલ્ટ દેખાઈ રહ્યું છે કે જેથી માણસની કન્ડિશન ડૉક્ટરો છૂટી પડેલા કે ભાઈ આનાથી હવે અમારી પાસે કોઈ સોલ્યુશન નથી, એવું કહેવું હતું ને ડૉક્ટરનું. એની જગ્યાએ આપણી આ જ પ્રોડક્ટથી 15 દિવસમાં માણસ ઊભા થઈ ગયા. આજે પોતે શક્તિથી ચાલી શકે છે ને પગથિયા બી ચડી શકે છે. તો કાકા, તમે શું કહેવું છે કે આ દવા કોઈને બતાવાય કે કહેવાય કે ભાઈ આ દવા લો? ના, આ દવા તો કમ્પ્લીટ છે. હા, તો બીજા કોઈને આવું પ્રોબ્લેમ હોય તો તમે સજેસ્ટ કરશો ને? હા, કરાય ને દવા તો કરાય. ઓકે, થેન્ક યુ.